અશ્વગંધા એક સ્વાસ્થ્ય પ્રવર્તક અશ્વગંધાના ઔષધીય આરોગ્યલક્ષી અને આર્થિક મહત્વ અંગે એનએમ સદગુરુ ફાઉન્ડેશન ચોશાલા દાહોદ ખાતે વિશેષ કાર્યશાળા યોજાશે। આયુર્વેદ મુજબ અશ્વગંધા એક ઉત્તમ રસાયણ છે જે શરીરની શક્તિ, રોગપ્રતિકારક ક્ષમતા અને માનસિક સ્વસ્થતા વધારવામાં મદદરૂપ। અશ્વગંધા ભારત સરકારના આયુષ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા પ્રોત્સાહિત એક મહત્વપૂર્ણ ઔષધીય વનસ્પતિ છે જેને સ્વાસ્થ્ય પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે। આ વનસ્પતિ પરંપરાગત આયુર્વેદિક ઉપચારમાં પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવાઈ રહી છે। ગુજરાતમાં તેના અશ્વગંધા અથવા ઘોડાકાન, હિન્દીમાં અશ્વગંધ, સંસ્કૃતમાં અશ્વગંધા અને અંગ્રેજીમાં વિન્ટર ચેરી અથવા ઇન્ડિયન જીનસિંગ તરીકે ઓળખવામાં આવે છે। અશ્વગંધા એક સૂપ પ્રકારની વનસ્પતિ છે જે 25 થી 150 સેમી ઊંચાઈ સુધી ઉગે છે અને તેના મૂળમાંથી આવતી વિશિષ્ટ સુગંધ તેના નામનું કારણ છે। આયુર્વેદ મુજબ અશ્વગંધા એક ઉત્તમ રસાયણ છે જે શરીરની શક્તિ, રોગપ્રતિકારક ક્ષમતા અને માનસિક સ્વસ્થતા વધારવામાં મદદરૂપ છે। તેના મૂળ અને પર્ણનો ઉપયોગ તણાવ, અનિદ્રા, દુર્બળતા, સાંધાના દુખાવા, ચામડીના રોગો તથા સ્ત્રીઓમાં લોહીની ઉણપ જેવી વિવિધ આરોગ્ય સમસ્યાઓમાં થાય છે। ભારત સરકારના ઔષધીય વનસ્પતિ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં આ ઔષધીય વનસ્પતિ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ભવનસ શેઠ આર્ય કોલેજ ઓફ સાયન્સ, અમદાવાદના અધ્યાપકો ડૉક્ટર સતીશકુમાર એમ ખડિયા અને ડૉક્ટર ફાલ્ગુનીજી ભાભોર સક્રિય રીતે અશ્વગંધાના પ્રચાર પ્રસાર અભિયાનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। આ દિશામાં અશ્વગંધાના ઔષધીય, આરોગ્યલક્ષી અને આર્થિક મહત્વ અંગે માર્ગદર્શન આપવા માટે ટૂંક સમયમાં એનએમ સદગુરુ ફાઉન્ડેશન ચોશાલા દાહોદ ખાતે વિશેષ કાર્યશાળા યોજવામાં આવનાર છે જે દ્વારા ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સમાજના વિવિધ વર્ગોમાં જાગૃતિ વધશે અને આરોગ્ય તથા સુખાકારીને પ્રોત્સાહન મળશે। અહેવાલ ચંદુભાઈ મોહનિયા।